અમદાવાદમાં બનાવટી અને શંકાસ્પદ દવાના વેચાણ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા 3 દિવસમાં અમદાવાદ સહિત વિવિધ સ્થળોએ 30 થી વધુ મેડિકલ સ્ટોર અને એજન્સીઓમાં તપાસ કરવામાં આવી છે. તપાસ દરમિયાન નડિયાદમાં કિશન મેડિકલ સ્ટોરમાંથી નિર્કાર્ડિયા રેટાર્ડ 10 ટેબ્લેટના 660 ટેબ્લેટ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભાવનગરમાં 590 ટેબ્લેટનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ રીતે કુલ 1250 ટેબ્લેટ જપ્ત કરવામાં આવ્યા અને અન્ય શંકાસ્પદ દવાઓના નમૂના પણ લેવામાં આવ્યા છે. વિવિધ પેઢીઓમાંથી અંદાજે ₹1.70 લાખની કિંમતનો શંકાસ્પદ દવાનો જથ્થો પ્રતિબંધ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ દવાની સપ્લાય ચેન સામે આવી છે. અમદાવાદ, સુરત, ભુજ અને અન્ય સ્થળો પર તપાસ ચાલુ છે. તંત્ર દ્વારા ખરીદ વેચાણની વિગતો પણ ચકાસણી કરવામાં આવી રહી છે. તપાસની વ્યાપ ઉત્પાદક સુધી લઈ જવામાં આવશે અને જરૂર જણાશે તો સંડોવાયેલા લોકો સામે પોલીસ કડક કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદની અંદર જેબી કેમિકલ્સ અને ફાર્મા કંપનીની સ્ટાન્ડર્ડ દવાઓનું ડુપ્લિકેટ દવાનું વેચાણ થતું હતું. એ દવા જ્યારે અહીંયા ગુજરાતના નિકાડિયા રિટાર્ડ 10 ટેબ્લેટ જ્યારે વેચાણ થતું હતું ત્યારે અમારા ડ્રગ્સ વિભાગમાં આમની બાતમી વગેરે માહિતી મળતા જ 30 જેટલા મેડિકલમાં આનું રેડ કરવામાં આવી છે, જ્યાં દવાનો જથ્થો મળી આવ્યો છે. 1,70,000 દવાના જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે. પરંતુ આ દવા આવી ક્યાંથી, બને ક્યાંથી, તો એ યુપી અને રાજસ્થાનથી આ લોકો દવા લાવતા હતા, જેનું આજે પોલીસની અંદર એફઆઈઆર અથવા તો જાણવા જોગની ફરિયાદ આપી એનું પગેરું મેળવવા માટે ડ્રગ્સ વિભાગના અમારા અધિકારીઓ સતત ડે એન્ડ નાઇટ કામગીરી કરી રહ્યા છે. આમ તો સંસદની અંદર 7 આવા કાયદાઓ હતા અને ક્લબ કરીને 2006માં આ એક્ટ બનાવવામાં આવ્યો છે, ફૂડ અને ડ્રગ્સનો. આમાં સજાઓ છે, કોર્ટની અંદર કેસ થાય છે, જ્યાંથી દવા મળી છે એ બધી જ એની લિંક પકડતા જાય છે. આ દવા અહીંયા મળે છે તો એ ક્યાંથી લેવો, એ ત્યાંથી લેવો. તો સમગ્ર પ્રકરણ જ્યારે એના મૂળ સુધી પહોંચાય જાય ત્યારે પંચનામુંથી લઈને કોર્ટ કેસ વગેરે થાય છે. આમાં જોગવાઈ પ્રમાણે અને એમના નિયમ પ્રમાણે કોર્ટ દ્વારા સજા થતી હોય છે, લેખિત દંડ પણ થતો હોય છે. આ પ્રકરણની અંદર જેબી ફાર્મા અને કેમિકલ જે સ્ટાન્ડર્ડ દવાઓ છે, મારા ખ્યાલ પ્રમાણે મને માહિતી છે એટલે ટોરેન્ટ ગ્રુપનું આ દવાઓ છે. તો એ સ્ટાન્ડર્ડ દવાઓ અન્ય લોકો બનાવીને એ જ ભાવે વેચે, જેથી કરીને જે સ્ટાન્ડર્ડ જેમની પાસે ગુણવત્તાસભર દવાઓ હોય એટલી કામ કરતી નથી. પરંતુ આ બધી જ દવાઓ પકડાની છે. 30 જગ્યા પર જ્યાં જ્યાં મળતી ગઈ છે ત્યાં ત્યાં અમારા અધિકારીઓ એ તમામ દવાઓ લેબમાં ચકાસણી માટે મોકલી દેવામાં આવી છે.